પાટણના નાયતા ગામ નજીક એસટી બસ પર હુમલાની ઘટના બની છે। ગત રાત્રે એસટી બસ અને ડમ્પર પર હુમલો કરાયો। અજાણ્યા બાઇક ચાલકોએ પથ્થરમારો કર્યો હતો અને હુમલાની જે ઘટના બની છે તે બાદ ગુંડાઓ ફરાર થઈ ગયા હતા। બસ પર હુમલાના કારણે મુસાફરોમાં ભય છવાયો છે। આ સમગ્ર મામલે ગુનો દાખલ કરાતા તપાસ પણ હાથ ધરાઈ છે। મારી ગાડી સોમરા અરે પાટણથી 7:45 નીકળ્યો અને બાઇક આવ્યું નાયતા જોડે મારી હનુમાન મંદિર પાસે અને અચાનક પથ્થરમારો કરી દીધો મારી ગાડી પર। ના, એવું કોઈ ઈજાઓ નથી થઈ। મને થોડી આંખમાં વાગે કદી ઈજા જેવું થયું છે। બસને નુકસાન છે। બસને 15,000 15 થી 20,000 નુકસાન છે। બાઇક સવાર બેની આજુબાજુ હતા। કઈ એવું ખાસ ધાન નથી। પથ્થરમારો કર્યો, ગાડી સાઈડમાં કરી અને 112 PCR ને ફોન કર્યો। 112 PCR તાત્કાલિક ઘટના સ્થળ પર આવી ગઈ છે અને એમને દોડધામ કરી શોધવાની, પણ કોઈ હાથમાં આવ્યા નથી। આથી લગભગ 3 બસોનું નુકસાન છે અને 6 થી 7 ડમ્પર છે। પાટણ સરસ્વતી તાલુકામાંથી જે 3 જેટલી એસટી બસો તેમજ રાત્રિ દરમિયાન જે ડમ્પરો પસાર થાય છે તેના ઉપર બાઇક ઉપર સવાર અસામાજિક ઈસમો દ્વારા પથ્થરમારો કરવામાં આવ્યો છે। કેમેરામેન નિકેશ દ્રશ્ય બતાવે કે અહીંયા જે 3 જેટલી બસો છે, એક શામળાજીથી દિયોદર તરફ જતી હતી બસ, તેના પર પથ્થરમારો કરવામાં આવ્યો છે। સ્પષ્ટપણે અહીંયા દ્રશ્યો જોવા મળે કે જે બસના જે કાચ છે, કાચ પણ આગળના ભાગે એટલે કે ડ્રાઈવરના ભાગે તૂટી જવા પામ્યા છે। હવે બીજી ગાડી પણ બતાવવાનો અહીંયા પ્રયત્ન કરીશ કે જે બીજી ગાડી હતી તે અમદાવાદથી થરા તરફ જઈ રહી હતી, તેની ઉપર પણ પથ્થરમારો કરવામાં આવ્યો છે। તો સાથે જ અહીંયા જે ત્રીજી એક ગાડી અહીંયા ઊભી છે એના દ્રશ્યો પણ બતાવવા માંગીશ કે આ રહી અમદાવાદથી દિયોદર તરફ જતી હતી બસ, તેના ઉપર પથ્થરમારો કરવામાં આવ્યો છે। એટલે ક્યાંક એક જે રીતે કહે છે કે રાત્રિ દરમિયાન અસામાજિક તત્વો દ્વારા પથ્થરમારો કરતા ક્યાંક ને ક્યાંક જે બસની અંદર બેસેલા મુસાફરોનો જીવ પણ જોખમમાં મુકાવા પામ્યો હતો। ત્યારે આ 3 જે ગાડીઓ છે, જે બસો છે, તેમના ડ્રાઈવર સાથે સીધી વાત કરીશું। શું સમગ્ર ઘટના બની હતી? હું પાટણથી નીકળેલો 7:45 આજુબાજુ અને નાયતા પાસે હનુમાનજીના મંદિર પાસે અચાનક મારી ગાડી પર પથ્થરમારો થયો। તો હું ગાડી ત્યાં થોભી દીધી અને એના પછી ઊભી કરીને જોયું, પણ કોઈ દેખાયું ના। બે બાઇક સવાર હતા અને પછી હું 112માં ફોન કર્યો તો 112 વાળા તાત્કાલિક અહીંયા હાજર થઈ ગયા। એમને દોડધામ કરી પણ કોઈ હાથમાં આવ્યા નથી। અચ્છા, એટલે કોઈ મુસાફરને ઈજા બીજા? ના, એવું કોઈ ચીજ નહીં। મને થોડો આંખમાં કઈ કચરા કાચ જેવું ઘસાઈ ગયું છે। બીજા કઈ ડ્રાઈવરને? ના, એવું કોઈ બીજા કોઈ ડ્રાઈવરને નુકસાન નથી। ફરિયાદ નોંધાવી છે? હા, હું પોતે ફરિયાદી છું। હું સરસ્વતી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે। ચોક્કસથી અન્ય ડ્રાઈવર આપણી સાથે જોડાય છે। શું બની હતી ઘટના? સાહેબ, હું લઈને નડિયાદથી દિયોદર જઈ રહ્યો હતો। એ વખત ચોરમાપુરાથી થોડા આગળ અને કોસાથી પહેલાં એક બાઇક આવ્યું સામે, તો હું ગાડી લઈને જઈ રહ્યો હતો અને બાઇકવાળાએ પથ્થર માર્યો। તે મેં શાંતિથી બ્રેક કરી, ગાડી સાઈડમાં કરી અને હું ઊભી રાખી। મેં જોયું તો મારો કાચ ફૂટેલો હતો।